ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? તો જો ગઈકાલે રાત્રે જોયું ને તમે, આપણે અડધી રાત્રે બધે ફર્યા છીએ ને અત્યારે સવારમાં 6 વાગ્યામાં પાછા ઉઠી ગયા છીએ. 6 વાગે ઉઠી ગયા છીએ એમ કહું છું. તારે આને તો વચ્ચે બોલવું જ પડે. દીવા બત્તી ઘરની હાથમાં અગરબત્તી છે, મારી પાછળ પડી છે. આ હવારની પાછળ પડી જાય પછી. અને બસ જો હવે ઓફિસે જવાની તૈયારી થાય છે. પહેલું નોરતું છે, નવરાત્રિનું પહેલું નોરતું છે. પહેલા નોરતા ભગવાન તમારી, માતાજી તમારી બધી આશા પૂરી કરે, તમારા બધા સપના પૂરા કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મારા જેટલા સબસ્ક્રાઈબરો છે, જેટલી બહેનો છે, જેટલા ભાઈઓ છે, બધાની આશા આજે માતાજી પૂરી કરે અને બધાના સપના પૂરા કરે. બરાબર ને? એવી ભગવાનને આપણે માતાજીને પ્રાર્થના કરીએ છીએ. અને મિત્રો, રમવા જાજો બધા, શેરી ગરબા અથવા તો પાર્ટી પ્લોટમાં. અને પછી કહેજો કે મજા આવી કે નહીં. વરસાદ નહીં આવે એ ચિંતા કરતા નહીં, પણ રમવા જાજો ને સારા સારા કપડાં પહેરીને. અમારે મેડમે તો બધી કાલ અડધી રાત સુધી જ તૈયારી કરી છે કે કાલે હું રમવું, કાલે હું પહેરવું. અને કાલ ઓલી જૂની શેરીમાં નક્કી કરી આવી કે કાલ રમવા આવશું. માન ના માન, મેં તેરા મહેમાન. એટલે એવું છે મિત્રો. તો ચાલો કન્ટિન્યુ રાખજો. અને હવે હું ઓફિસે જાઉં છું. મેડમ તમને કંઈક દેખાડશે, હવે કંઈક કહે હવે તમને. એ વિડીયો આગળ વધારશે. બરાબર ને? નક્કી નહીં, જો મને ખબર જ હતી. હાથ ઊંચા જ કરી દે. કાંઈ નહીં, હમણાં જુઓ તમને આજના બ્લોગમાં મજા આવશે. આપણે આજે શું કરવાનું છે ને, બરાબર, હજી માતાજીનું આપણે બધી વસ્તુ લાવ્યા છે, સ્થાપન કરવાનું ને એવું બધું નાનું મોટું કરવાનું છે. પણ જોયા કરો, તમને મજા આવશે ખરા. તું હવારમાં એવું બોલ મને, ચલો કાવું બેન, ચલો કાવું બેન. કા કાવું? હવારમાં બિચારીનો મૂડ બગાડી નાખે. કેમ કે કાવું? તો પાછી બોલી. તું ચૂપ રે. તું એક તો હવારમાં બિચારી નીંદર બગાડે. ચલે કાયું બેન, ચલે કાયું બેન. કાકા જો પાછી ઇંગ્લિશમાં બોલે. તે ટિફિન ભર્યું છે ને મારું? હા. રાત્રે નીંદરમાં ગરબા રમવા નહોતી હોય ગઈ ને સપનામાં? તો વાંધો નહીં, તારું કાંઈ નક્કી નહીં. સપનામાં ગરબા રમવા વહી જાય. લાય શિવ ગંગામાં વહી જાવ, ગરબા રમ્યા હું. જોહું તમે બે હે કાવું? કાવું કે તો જ તો બોલે. કેમ કે કાવું બોલ તો? કેમ બોલે? ચલો તે દિવસે હરખાતી હતી. કેમ હરખાતી હતી? કાવું ને મસ્ત આવડે છે એક એક્શન. ઠીક. તું છે ને ટિફિન બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે? બસ તો વાંધો નહીં. તો હવે હું નીકળું છું મિત્રો. બરાબર, ડ્યુટી ભરી આવું છું. 8 કલાકની ડ્યુટી છે, જતો આવું. અને કામે તો જવું પડશે ને. ખાવું હું હીરા ગહવા જવું પડે. હીરો જોયો નથી. આવડે તો એક બાજુ, હીરો જોયો નથી કેવો હોય. તો કન્ટિન્યુ રાખજો. હવે આપણે સાંજે મળ્યા. જો મિત્રો, સાંજના 6:30 વાગી ગયા છે ને હું ઓફિસેથી આવતો રહ્યો છું. અને હવે આપણે જોવાનું પહેલાં તો કે રસોડામાં શું થાય છે. મારા માટે છે ને બીજું કાંઈ ખાસ નથી. રસોડું એક બહુ ખાસ છે. રસોડામાં જમવાનું બનતું હોય ને એટલે. હા, હવે આપણે અત્યારે શું કરે છે ને એ જોઈએ પહેલાં તો.
શું કરે છે આ? ભગવાનની છે ને આજે પેલું નોરતું છે ને, હા હા, તો આ પ્રસાદ બનાવું છું. અચ્છા, ભગવાનનો પ્રસાદ બનાવે છે. શીરો બનાવું છું. અને આજે માતાજીને શીરો ધરવાનો છે. તો જો માતાજીનો શીરો બને છે અને બરાબર બનાવજે, માતાજીને ભાવે એ રીતે. પછી તો મારે જ ખાવાનું છે, એટલે પહેલા તું વ્યવસ્થિત બનાવજે, માતાજીને ભાવે ને એ રીતે. એ છે ને ભગવાન ભાવના ભૂખ્યા હોય. એવું છે? હા. એટલે મને ખબર જ નહોતી. સારું થયું, સારું થયું તે મને કીધું. સારું, મને જ ભૂલાય જ ગયું તું. મારી વાત સાંભળી લ્યો. હા, આરતી ને એવું થઈ જાય ને પછી ફટાફટ રસોઈ બનાવો ને જમવા બેસી જાજો, કારણ કે આજે આપણે ગરબા રમવા જવાના છે. ગરબા, કપડા મેચિંગ કરવા છે. કપડા મેચિંગ કરવા. આજે કપડા મેચિંગ કરવા છે. જો મેડમે શણગાર કર્યો છે માતાજીનો આજે. હા, અને સિરીઝો ને બધું ગરબો માતાજીનો સ્થાપન કરી દીધો છે મિત્રો. હવે આરતી કરવાની છે. મેં કીધું આપણે તમને દર્શન કરાવી દઈએ આપણા મંદિરના. બરાબર ને? હા, બરાબર. કાઉબેન? હા. તો હવે આપણે આરતી કરશું ને? હા, દીવા પ્રગટાવો ને આરતી કરો. હા, પ્રગટાવ દિવાલ. આ કેમ કરવું છે? ઈ બોલો શ્રી ખોડિયાર માતાની જય, મહાકાળી માની જય, પૂરા દાદાની જય, ખેતરપાલ દાદાની જય. જો દીવા પ્રગટી ગયા છે ને હવે મિત્રો આપણે આરતી કરી લઈએ. બરાબર ને? તો જો મિત્રો આપણે છે ને આરતી ને એવું કરી લીધું છે, માતાજીની સેવા ને બધું થઈ ગયું છે, અને હવે ફટાફટ જમી લઈએ અને ફ્રી થઈ જઈએ. પછી આપણે છે ને ગરબા રમવા માટે જવાનું છે. તો ચાલો મિત્રો આપણે છે ને હવે સીધા ગરબામાં મળશું. થાકી ગયા. તું તો થાકી જ જા ને. હવે ગરબા રમી રમીને થાકી ગયા. બહુ રહી નહીં હો, પણ બહુ ધરતી ધ્રુજાવી નાખી આજે તો. હું તો રોજ ધરતી ધ્રુજાવીશ. પણ હવે છે ને તારે નક્કી કરવાનું. બરાબર, તું જા ભલે, અમારી નીંદર નો બગાડતી હવેથી. આજ તો હું છેક સુધી આવ્યો છું, કાલથી પછી હું વહેલો આવી જાય તને મૂકીને. અમારી નીંદર ને તું હેરાન ન કરતી. અમારી નીંદર કરોડોની છે.
તારે નવરાત્રી કરતા અમારી નીંદર કરોડોની છે. ઈ તમારી કરોડોની હોય, અબજોની હોય કે અરબોની ખરબોની જેટલાની હોય, પણ ઈ બધા કરતા અમારા દાંડિયા ગરબા મહત્વના છે. જે મહત્વનું હોય એ, પણ મારા માટે તો ખાસ મારી નીંદર અને મારું રસોડું આ મહત્વનું છે. બરાબર? એટલે આજનો દી જવા દઉં છું. હવે કાલથી ધ્યાન રાખજે, બાકી પછી ખરાખરીનો ખેલ થાય. બાકી નહીં રે, એવું કરવાનું રે તો પછી ખરાખરીનો ખેલ કાલથી ચાલુ. જો તો જોઈ કાલ કાલે તું જો ને ધબધબાટી બોલે છે કે નહીં, લાકડિયું વેલણું ભલે ઉડતા આગે, हाँ तो देखा जाएगा. अब की बार चेतन की सरकार चलेगी. कोई सरकार नहीं होगी. જો મિત્રો ગરબા રમીને આવી ગયા અને હવે બધા સુવાની તૈયારી કરશે ને. બરાબર ને? તમે લોકો રમ્યા છો કે નહીં તો મને કહેજો. આમાં કોણ કોણ રમે છે ગરબા? કોઈને આવડે છે મારી જેમ કે ધારાની જેમ આવડે છે? એ ખાસ કહેજો. મને તો આવડતા જ નથી. માસ્ટર બ્લાસ્ટર ઈ જ છે, એને બધુંય આવડે. ઓલા 7 સ્ટેપ ને 8 સ્ટેપ ને 2 સ્ટેપ ને 24 સ્ટેપ સુધી આવે. 24 સ્ટેપ સુધી હું તો 2 સ્ટેપમાં પડી જાઉં. આપણને કેમ મૂળ રમતા આવડે છે? સાચી વાત ને? તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.